જય માતાજી, જય શ્રી મહાકાલ. મહાકાલ સેના જામનગર, જયદીપસિંહ ઝાલા. ભાવનગરમાં જે ક્ષત્રિય પરિવાર, જે એક પોલીસ કોન્સ્ટેબલે તેના અધિકારીના ત્રાસથી માનસિક રીતે કંટાળીને તો રાજપૂત સમાજના આગેવાનો, રાજપૂત સમાજની આટલી સંસ્થાઓ, રાજપૂત સમાજના ધારાસભ્યો, રાજપૂત સમાજના નાના નાના હોદ્દા ઉપર બેઠેલા રાજકીય નેતાઓ આ બાબતે કોઈ પણ પ્રકારનું એક સ્ટેટમેન્ટ નહીં આપી શકે. શું કામ? કે રાજપૂત સમાજના નેતાઓને, રાજપૂત સમાજના બિઝનેસમેનોને, રાજપૂત સમાજના મોટા મોટા ધનવાન વ્યક્તિઓને જ્યારે તકલીફ પડે ત્યારે આખો સમાજ ચકડોળે ચડી ચડીને એના ન્યાય માટે એની સામે લડત આપે છે. પણ આવા નાના નાના રાજપૂત જે કોન્સ્ટેબલ જે ફરજ બજાવે છે એના માટે એકઈના મોઢામાંથી એના પ્રત્યે એક પણ અવાજ નહીં નીકળે. રાજકીય લોકોના સન્માન સમારોહ કરવામાંથી, રાજકીય લોકોની નેતાઓની ગુલામી કરવામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી આવી જ પોઝિશન થવાની છે. કોઈ પણ ભળના દીકરા, એક પણ રાજપૂત નેતા આ બાબતે આગળ આવતા નથી. પછી કે જે આપણો સમાજ આમ છે, પછી કે જે આપણો સમાજ એમ છે. આજે ત્યાં જ આપણે ભાવનગરનું ઉદાહરણ લઈ, જે કોળી યુવાન ઉપર અત્યાચાર થયો તો એના 12 ધારાસભ્ય, 3 સંસદ સભ્ય આગળ આવ્યા. આપણા તો નેતા તો ઠીક, આપણા સમાજની એક સંસ્થા આગળ નથી આવતી આ કોન્સ્ટેબલ પરિવારને ન્યાય દેવડાવવા માટે. એનો પરિવાર ગળો ફાડી ફાડીને રાડું નાખે છે કે મારા અધિકારી એના ત્રાસથી મારા ભાઈએ અને પહેલા તો એ કે આવા જે આપણા પોલીસ કોન્સ્ટેબલો જે ફરજ બજાવે છે તો નિરાકરણ છે. અધિકારીઓ ત્રાસ આપતા હોય તો આપણે રિઝાઇન કરી દેવું જોઈએ, અને કાંઈ આવા અધિકારીઓ ત્રાસ આપતા હોય એને પેલા મારી નાખો, અને પછી હું શું ક્ષત્રિય આટલો બધો બીક ગરી ગઈ છે આપણા ક્ષત્રિયોમાં, આટલી બધી રીતના આપણે અત્યાચાર સહન કરવાના છે. આવા અધિકારીઓ ત્રાસ આપે ને એના કારણે આપણે આપણું પરિવારનું બધું વિચાર્યા વગર આપણે કરી રહ્યા છીએ, આપણી ફેમિલીનું કઈ વિચારતા નથી. તો આવા અધિકારીઓને મારી નાખો. હું તો એમ કઉ છું, આપણે શું કામ, આપણે ક્ષત્રિયના દીકરા છીએ. અને હું આ રાજપૂત સમાજની તમામ સંસ્થાઓના, રાજપૂત સમાજના જેટલા બની બેઠેલા નેતાઓ છે, જે સમાજમાં ચૂંટણી હોય ત્યારે સમાજમાં મત માંગવા આવવા છે, પણ સમાજમાંથી જયારે અત્યાચાર થતા હોય ત્યારે એક પણ ભણના દીકરા આવતા નથી. એટલે આવા નેતાઓને ઓળખો, આ ક્યાંય એકાય આગળ આવે એમ નથી. ખાલી ફક્ત ને ફક્ત ઓલા બધા આપણે ઓલા જે મિનિસ્ટરોને મુખ્યમંત્રીઓને પાઘડીયું તલવાર દેવામાંથી નવરા હોય તો તમને ન્યાય દેવડાવવા આગળ આવે ને. એ બધાને તો નેતાઓ આગળ સારું લેવું જોઈએ, ટિકિટું જોઈ છે. આવા નાના માણસોની સમાજમાં કઈ કદર નથી. આવા નાના માણસોને કોઈ ન્યાય દેવડાવવા આગળ નહીં આવે. હમણાં જો રાજપૂત સમાજના કોઈ નેતાને કાંઈ તકલીફ પડી હોય તો આખો સમાજ અહીંયા પાછળ દોડશે કે અમારા નેતાને આમ થયું, અમારા નેતા ઉપર અત્યાચાર થયો. નેતાઓની ટિકિટ માંગવી હોય તો આખો સમાજ એક થાય છે, પણ આવા નાના માણસો ઉપર અત્યાચાર થતા હોય ત્યારે કોઈ આગળ આવતું નથી. પછી કે છે કે સમાજમાં કોઈ આવવા રાજી નથી. ક્યાંથી રાજી હોય? તમારા જેવા નેતામાં કઈ દમ વગરના નેતા ભર્યા છે આપણા સમાજમાં. હું ક્યાંથી કોઈ સમાજમાં આવે? આખો સમાજ એટલે જ ક્યાંય કોઈ આવવા રાજી નથી. મીટિંગમાં, સભાઓમાં, રેલીઓમાં સમાજના કોઈ વ્યક્તિઓ એટલે આવવા રાજી નથી, કેમ કે તમારા જેવા નેતાઓ આ સમાજમાં પેદા થયા છે. એટલે ખાલી ફક્ત ને ફક્ત ચૂંટણી હોય ત્યારે સમાજમાં આવવું છે ને મત માંગવા છે, સમાજ મારી સાથે રહેજો ને આમ ત્યાં. ત્યારે તો દુઃખ ભરી કહાની નાસુડા વાવે ને આજીજી કરે ને, પણ આવો બનાવ બને ત્યારે કાંઈ નહીં બોલે. શું કામ? કે સામે સરકાર છે, અહીંયા એને બીક લાગે કે હું કાંઈક બોલીશ તો મને ઉપરથી કાંઈક તકલીફ પડશે. તો આના કરતા આ બધા સમાજના આગેવાનોને કહું છું કે આવા લોકોની પાછળ દોડવાનું બંધ કરો. જે સાચા નાના નાના માણસો છે ને એના માટે આગળ આવો. આ નેતાઓને હાજી હિજરીઓ કરવાનું બંધ કરો. આ નેતાઓ એકય આગળ આવે એમ નથી. અસ્મિતા આંદોલનમાં જોયું, એકય ભળના દીકરા આગળ નતા આવ્યા. આવડું મોટું આંદોલન થયું તો આ તો નાનું, આ તો બીજી હાવ નાની મેટર છે. આ તો અસ્મિતા આંદોલન આખા ગુજરાતના રાજપૂત એક થયા ત્યારે એકય નેતા આગળ નતા આવ્યા. તો આજે શું આગળ આવવાના? આ લોકોને ફક્ત પોતાના સ્વાર્થથી મતલબ છે.
ચૂંટણીઓ જીતવાથી મતલબ છે, નાના માણસો મરતા હોય તો મરે, આપણે શું એના જેવું છે. એટલે આવા નેતાઓને સાઈડ લાઈન કરો, હું તો એમ જ કહું છું. સમાજને છે ને નાના માણસોની કદર કરો, આ નેતાઓને ભૂલી જાવ. જય માતાજી.